હવે આપણે એક થિયરમ જોઈશું. આગળ આપણે રેન્ક નલિટી થિયરમના એક્ઝામ્પલ્સ થિયરમ જોઈ ગયા, લિનિયર ટ્રાન્સફોર્મેશનમાં ને ડેફિનેશન એ બધું જોઈ ગયા, બરાબર છે. અહીંયા આગળ આપણે એક ફંક્શન અને લિનિયર ટ્રાન્સફોર્મેશન વિશે વાત કરીશું. થિયરમ છે આપણો, લેટ યુ બી અ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ ઓવર ધ ફિલ્ડ એફ. આપણે એક વેક્ટર સ્પેસ આપેલું છે જેનું કેવું છે પાછું, તો કે યુ બી અ ફાઇનાઇટ ડાયમેન્શનલ, એટલે એનું ડાયમેન્શન કેવું છે, ફાઇનાઇટ છે. એનો અર્થ શું કે યુ જે વેક્ટર સ્પેસ છે એ ફાઇનાઇટ છે, એટલે કે એના જો ધારો કે ફાઇનાઇટ હોય, ધારો કે એનું ડાયમેન્શન એન હોય તો એના બેઝિસમાં કેટલા એલિમેન્ટ હોય, એન હોય, એન એલિમેન્ટ હોય, બરાબર છે. એટલે કે બેઝિસના એલિમેન્ટ ફાઇનાઇટ છે, એટલે નોન ફાઇનાઇટ નથી. ઓકે, ઓવર ધ ફિલ્ડ એફ એન્ડ લેટ બી ઇક્વલ ટુ x1 x2 અપ ટુ xn બી ઓર્ડર બેઝિસ ઓફ યુ, અને એનો ઓર્ડર બેઝિસ પણ આપી દીધો છે. એમાં કેટલા એલિમેન્ટ છે, એન એલિમેન્ટ છે, તો યુનું ડાયમેન્શન કેટલું થઈ ગયું, એન થઈ ગયું. કોઈપણ વેક્ટર સ્પેસ વીનો બેઝિસના જેટલા એલિમેન્ટ હોય તેટલું એનું ડાયમેન્શન કહેવાય છે, એ આપણે જાણીએ છીએ. ઓકે, આપણે એક વેક્ટર સ્પેસ આપેલો છે ફાઇનાઇટ ડાયમેન્શનલ, અને એનો બેઝિસ આપી દીધો. પછી શું કહે છે, લેટ વી બી અ વેક્ટર સ્પેસ ઓવર ધ સેમ ફિલ્ડ એફ. હવે તારે છે, ધારો કે જે ફિલ્ડ એફ હતી એ એફને કોરસ્પોન્ડિંગ એક બીજો વેક્ટર સ્પેસ વી લઈ લેશે, બરાબર છે. એન્ડ y1 y2 yn બી અ એની વેક્ટર્સ ઇન વી, અને એમાં પણ કેટલા વેક્ટર લેશે, એન વેક્ટર લઈ લેશે. ધારો કે y1 y2 yn બી એની વેક્ટર્સ ઇન વી લઈ લેશે છે. ધેન ધેર એક્ઝિસ્ટ, ધેન એટલે કે ધેન પછી જે આપણે જે પ્રૂફ કરવાનું છે, ધેન પછીનું જે છે એ શું કરવાનું છે, આપણે અહીંયા પ્રૂફ કરવાનું છે. ધેન ધેર એક્ઝિસ્ટ અ યુનિક લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ફ્રોમ યુ ઇન્ટુ વી સચ ધેટ ટી ઓફ એક્સ આઈ ઇક્વલ ટુ વાય આઈ વેર આઈ ઇક્વલ ટુ 1 to n. તો આપણને એક એવું યુનિક લિનિયર ટ્રાન્સફોર્મેશન મળે ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વીનું, કે સચ ધેટ આપણે આ રીતે ડિફાઇન થતું હોય. ઓકે, અહીંયા આગળ શું આપણે બે વેક્ટર સ્પેસ આપી દીધા છે, કયા, એક યુ અને એક વી, બરાબર. આ યુ છે ને વી છે. આ વેક્ટર સ્પેસ આપણે કહી દીધું છે કે ફાઇનાઇટ છે. આ વી વિશે કંઈ વાત કરી નથી. વી વેક્ટર સ્પેસ ફાઇનાઇટ છે કે નોન ફાઇનાઇટ છે એવું આપણે કહેવામાં આવ્યું નથી, પરંતુ આપણે એક વેક્ટર સ્પેસ આપી દીધો છે જે ફાઇનાઇટ છે, અને એના બેઝિસ આપી દીધો છે સેટ બી. ઓકે, હવે આનામાં કોણ એલિમેન્ટ હશે, તો કે એના બેઝિસના જે એલિમેન્ટ છે એના જ હશે, એટલે કે x1 થી કરીને xn સુધીના જે એલિમેન્ટ હશે, બરાબર છે. એટલે કે આનામાં એનથી વધુ એલિમેન્ટ છે નહીં. હવે આપણી પાસે એક નવો વેક્ટર સ્પેસ આપી દેશે વી, એના એલિમેન્ટ લઈ લેશે. ધારો કે વીમાં કેટલા એલિમેન્ટ છે, કેટલા છે એ ખબર નથી, પણ એમાં જેટલા છે એમાંથી ને એન એલિમેન્ટ લઈ લેશે. કયા, તો y1 થી ને yn સુધીના, જે આપણે અહીંયા આપેલું છે, બરાબર છે. લેટ કે y1 y2 yn બી એની વેક્ટર્સ ઓન વી. એન કરતાં પણ વધુ વેક્ટર્સ વીમાં હોઈ શકે છે, કારણ કે વી આપણને ફાઇનાઇટ કહ્યો નથી, બરાબર ને. શું કીધું છે અહીંયા આગળ જો, લેટ વી બી અ વેક્ટર સ્પેસ ઓવર ધ સેમ ફિલ્ડ, ફક્ત વેક્ટર સ્પેસ જ લીધો છે, બરાબર છે. તો આપણે એવું સાબિત કરો કે કોઈપણ ફાઇનાઇટ ડાયમેન્શનથી ને બીજું એક વેક્ટર સ્પેસ વી લઈએ છીએ જેમાં ઓછામાં ઓછા એન વેક્ટર તો છે જ, ઓછામાં ઓછા કેટલા છે, એન વેક્ટર છે. તો આપણને યુથી ને વી સુધીનું એક એવું લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી મળે છે, અને પાછું કેવું મળે, યુનિક મળે, એવું આપણને અહીંયા પ્રૂફ કરવાનું કહે છે. ઓકે, તો જોઈએ પ્રૂફ. હવે લિનિયર ટ્રાન્સફોર્મેશન હતું, લિનિયર ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન શું હતી, કે ટી ઓફ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય ઇક્વલ ટુ પ્રૂવ ધેટ આલ્ફા ઇન્ટુ ટી ઓફ એક્સ પ્લસ બીટા ઇન્ટુ ટી ઓફ વાય, વેર એક્સ અને વાય ક્યાંથી લેવાના, જો આપણને ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વીનું ફંક્શન આપેલું હોય, આ ફંક્શન એ લિનિયર ટ્રાન્સફોર્મેશન ક્યારે બને, તો કે એક્સ અને વાય ફોર એની એક્સને વાય બિલોંગ્સ ટુ યુમાંથી લો, આલ્ફા અને બીટા બે સ્કેલર લો, અને આલ્ફા એક્સ પ્લસ બીટા વાય ઉપર ટી એપ્લાય કરીએ તો આન્સર શું આવવો જોઈએ, આલ્ફા ઇન્ટુ ટી ઓફ એક્સ પ્લસ બીટા ઇન્ટુ ટી ઓફ વાય ફોર્મમાં આપણે લખી શકતા હોવા જોઈએ, વેર ટી ઓફ એક્સ બિલોંગ્સ ટુ વી એન્ડ ટી ઓફ વાય બિલોંગ્સ ટુ વી. ઓકે, તો એવા ફંક્શનને આપણે શું કહીશું, લિનિયર ટ્રાન્સફોર્મેશન.
કહીશું. તો આ ડેફિનેશન હતી. તો આપણે અહીંયા આગળ આપણને ટી આપી દીધો છે, યુનો બેઝિસના એલિમેન્ટ આપી દીધા છે, વીના કાયમ કોણ એલિમેન્ટ છે એવું પણ આપી દીધો છે, ડિફાઇન થાય છે એ પણ આપી દીધો છે. ક્યાં આગળ આ રહ્યું ટી ઓફ એક્સ આઈ ઇક્વલ ટુ વાય આઈ, ટી ઓફ એક્સ આઈ ઇક્વલ ટુ વાય આ રીતે ડિફાઇન થાય એવું એક લિનિયર ટ્રાન્સફોર્મેશન મળે છે. એટલે કે ધેન ધેર એક્ઝિસ્ટ યુનિક પાછું મળે. એટલે કે આપણે યુનિક પણ સાબિત કરવું પડશે. બીજું કોઈ જો આ રીતનું મળતું હોય તો આ ઇક્વલ જ હોય, બીજો કોઈ મળી શકે નહીં. ઓકે, પ્રૂફ. તો પ્રૂફમાં આપણે જોઈએ એક્ઝિસ્ટન્સમાં, એટલે કે પહેલી પ્રૂફમાં શું જોઈએ આપણે એક્ઝિસ્ટન્સ, એટલે કે આવું આપણને લિનિયર ટ્રાન્સફોર્મેશન મળે છે. પછી આપણે પ્રૂફ કરીશું યુનિકનેસને. તો લિનિયર ટ્રાન્સફોર્મેશન પ્રૂવ કરવા માટે પહેલાં યુ આપણે અહીંયા આગળ આપી દીધું છે ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વી, બરાબર છે. હવે આપણે ટ્રાન્સફોર્મેશન માટે પહેલાં યુના બે વેક્ટર લેવા પડશે, બે સ્કેલર લેવા પડશે. ઓકે, તો લઈ લઈએ. લેટ એક્સ બિલોંગ્સ ટુ યુ, યુમાંથી કોઈ પણ એક વેક્ટર લેશે. સિન્સ બી ઇઝ એ બેઝિસ ઓફ યુ, બી શું છે યુનો બેઝિસ છે, તો યુના કોઈ પણ વેક્ટરને આપણે એના બેઝિસના લિનિયર ટ્રાન્સફોર્મેશન ફોર્મમાં લખી શકીએ છીએ. કેમ કે બેઝિસના એલિમેન્ટનો લિનિયર ટ્રાન્સફોર્મેશન દ્વારા જ આપણને યુના બધા જ વેક્ટર મળતા હશે, બરાબર છે. તો વી હેવ એક્સ ઇક્વલ ટુ આપણે આ લખી શકીએ છીએ કે આલ્ફા 1x1 પ્લસ આલ્ફા 2x2 પ્લસ આલ્ફા nxn ફોર એવરી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ એફ આઈ ઇક્વલ ટુ 1 2 3 n. ઓકે, તો જેટલા આપણે વેક્ટર એલિમેન્ટ હતા એટલા આપણે શું લઈ લીધા, સ્કેલર લઈ લીધા આલ્ફા આઈ બિલોંગ્સ ટુ એફમાંથી એને આપણે એને લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધું. તો આ લિનિયર કોમ્બિનેશન ફોર્મ શું આપતું હશે, યુનો બધા જ વેક્ટર રિપ્રેઝેન્ટ કરતા હશે, બરાબર ને. યુના શું કરતા હશે, બધા જ વેક્ટર રિપ્રેઝેન્ટ કરતા હશે. ઓલ્સો આપણે શું આપેલું છે y1 y2 yn બિલોંગ્સ ટુ વી, વીના આપણે n વેક્ટર આપી દીધા છે. તો એનું પણ લિનિયર કોમ્બિનેશન બનાવીશું તો ફર્સ્ટ કોનામ જશે, વીમાં જ જશે. કેમ વીમાં જશે, તો વી એ વેક્ટર સ્પેસ છે અને બાય ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસ કન્ડિશન છે, આપણે જાણીએ છીએ કે એના કોઈ પણ લિનિયર કોમ્બિનેશન બનાવીશું તો ફરીને કોનામાં જશે, આપેલા વીમાં જ જશે. સો આલ્ફા I1 ફરીને એના સ્કેલર લઈ લઈએ આપણે, એ જ સ્કેલરનો ઉપયોગ કરીએ છીએ. આલ્ફા 1 y1 પ્લસ આલ્ફા 2 y2 પ્લસ આલ્ફા n yn બિલોંગ્સ ટુ વીમાં જવાના છે. કેમ, કાંઈ તો આપણે કોઈ પણ સ્કેલર લઈએ ફોર એવરી સ્કેલર માટે આ ટ્રુ છે, બરાબર ને. વેક્ટર સ્પેસમાં કોઈ પણ સ્કેલર લઈશું તો આપણે ઓલવેઝ ફરીને એનું લિનિયર કોમ્બિનેશન આપેલા વેક્ટર સ્પેસ વીમાં જ જાય. તો આપણે જે આગળના સ્કેલર લીધેલા હતા આલ્ફા હાઈ, એ સ્કેલર લઈને એનું લિનિયર કોમ્બિનેશન બનાવ્યું અને ફરીને કોનામ ગયું, બિલોંગ્સ ટુ વીમાં જશે. હવે આપણે ફંક્શન બનાવવાનું કીધું છે. લિનિયર ટ્રાન્સફોર્મેશન એ બીજું કોણ છે પ્રકારનું ફંક્શન જ છે. તો આપણે ફંક્શન ડિફાઇન કરી દઈએ. ડિફાઇન કઈ રીતે થાય છે એ પણ આપણે અહીંયા આગળ આપેલું છે. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ નાઉ ડિફાઇન ફંક્શન ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વી એઝ, કઈ રીતે ડિફાઇન કરીએ છીએ આપણે, તો કે આ લિનિયર કોમ્બિનેશન જે છે આ એક્સ બરાબર શું છે, આ એક્સ ઇક્વલ ટુ આલ્ફા 1x1 એને શોર્ટમાં લખું શું લખી શકીએ, સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 2 3 n આલ્ફા આઈ ઇન્ટુ એક્સ આઈ. એટલે કે આ જે એલિમેન્ટ મળ્યો એ એક્સ છે, ના એક્સ કોનો છે પાછો, યુનો જ છે, બરાબર ને. તો એના ઉપર આપણે ટી એપ્લાય કરીએ, એટલે કે ટી ઓફ એક્સ લખો કે ટી ઓફ આ લખો, બોથાર સેમ. એસ કઈ રીતે થાય છે, ટી ઓફ એક્સ, એક્સની જગ્યાએ શું છે ટી ફ્રોમ આઈ ફ્રોમ 1 2 3 n આલ્ફા આઈ ઇન્ટુ એક્સ આઈ. ડિફાઇન થશે તો કઈ રીતે થશે, તો ડિફાઇન આપણે કરીએ છીએ આઈ ફ્રોમ 1 2 3 n આલ્ફા આઈ ઇન્ટુ વાય આઈ, બરાબર ને. એ કઈ શું મળી ગયું, તો આપણને અહીંયા આગળ વીનું લિનિયર કોમ્બિનેશન મળી ગયું આપણને. આ રીતે ડિફાઇન થાય છે. કેમ, ટી ઓફ એક્સ આઈ વાય આઈ આપશે એવું આપણને એ રીતે પ્રમાણે કહી દેવામાં આવ્યું છે. ઓકે, તો અહીંયા આગળ એક્સ આઈની જગ્યાએ x1 મૂકીશું તો સામે y1 મળશે, x2 મૂકીશું તો અહીંયા આગળ x1 આઈની જગ્યાએ 1 મૂકશું તો અહીંયા 1 મળશે, અહીંયા 2 મૂકીશું તો અહીંયા 2 મૂકશે. આપણે અહીંયા 1 થી 10 સુધી લઈશું તો અહીંયા આગળ આપણે શું મળશે, 1 થી 10 સુધીનું લિનિયર કોમ્બિનેશન મળશે આપણને આન્સરમાં ફોર એવરી આલ્ફા આઈ બિલોંગ્સ ટુ એફ વેર આઈ ઇક્વલ ટુ 1 2 3 n. ઓકે, હવે ડિફાઇનમાં કઈ રીતે થાય છે, ક્લિયરલી ટી ઓફ એક્સ આઈ કોઈ પણ એક પર્ટિક્યુલર એક્સ આઈ ઉપર આપણે એપ્લાય કરીશું તો આન્સર શું આવવાનો છે, 0 ઇન્ટુ એક્સ આઈ
એટલે કે આઈની વેલ્યુ 1 હશે તો x1 પ્રેઝન્ટ હશે, આઈની વેલ્યુ 2 હશે તો x2 પ્રેઝન્ટ હશે, અપ ટુ આઈની વેલ્યુ આઈ જ છે, એટલે કે જે પ્રેઝન્ટ હશે એ પ્રેઝન્ટ હશે. એની બાજુનો કોમ્બિનેશનમાં શું લઈ લઈએ છીએ આપણે? સ્કેલર તરીકે 1 લઈ લઈએ છીએ, કારણ કે 1 એ ઓલ્સો સ્કેલર છે, 1 બિલોંગ્સ ટુ આર. ઓકે, તો શું કરી શકીએ છીએ? ટી ઓફ એક્સઆઈ, એક્સઆઈ એટલે કે 0 ઇન્ટુ x1 પ્લસ 0 ઇન્ટુ x2 પ્લસ 1 ઇન્ટુ x1 પ્લસ 0 ઇન્ટુ xi. હવે જો આ 1 ઇન્ટુ xi એટલે xiની જે વેલ્યુ હશે એ પ્રેઝન્ટ હશે, એના સિવાયની બાકી બધા શું હશે? 0 હશે. તો આન્સર શું મળશે આપણને? 1 ઇન્ટુ xi ની સામે શું મળશે આપણને? 1 ઇન્ટુ yi. બાકી બધું શું મળશે? 0 હશે. તો 0 ઇન્ટુ y1, 0 ઇન્ટુ y2 પ્લસ 1 ઇન્ટુ yi પ્લસ અપ ટુ 0 ઇન્ટુ yn. તો આન્સર શું મળ્યો આપણને? yi મળી ગયો. એટલે કે આના ઉપર આપણે xi પ્રમાણે એપ્લાય કરતાં આપણે શું મળી જશે? ટી ઓફ xi ઇક્વલ ટુ yi મળી જાય છે, જે આપણને ડિફાઇન કરેલું હતું. એટલે કે આપણે જે ફંક્શન ડિફાઇન કરેલું છે એ જે આપણને આપેલું છે એને એક એઝ ઇટ ઇઝ જ છે, બીજું કોઈ વધારે છે નહીં. હવે એ ફંક્શનને આ ફંક્શન બની ગયું આપણું, જેવું આપણને કન્ડિશન આપેલી હતી બધું કન્ડિશનનો ઉપયોગ કરીને આપણે પાસે ફંક્શન મળી ગયું. ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વી ડિફાઇન થાય છે આ રીતે. તો હવે આપણે પ્રૂવ કરવું છે કે આ ફંક્શન ટી એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. હવે લિનિયર ટ્રાન્સફોર્મેશન સાબિત કરવા માટે શું કરવું પડે? યુના બે વેક્ટર લઈ લઈએ. નાવ સપોઝ x ઇક્વલ ટુ આઈ ફ્રોમ 1 to 3n alpha i into xi and y equal to I from 1 to 3n beta i into xi. xy belongs to u, alpha beta belongs to alpha I beta belongs to alpha and beta belongs to f. બે સ્કેલર લઈ લીધા. અહીંયા આગળ ફરતી છે alpha i and beta i ક્યાંથી લીધા? તો અહીંયા લખી દેવાનું alpha i belongs to f and beta i belongs to also f. એ પણ બધા ક્યાંથી લીધેલા છે? સ્કેલર લીધેલા છે. અહીંયા આગળ આપણે લખેલું જ હતું, બરાબર છે. બે અલગ અલગ સ્કેલર લઈએ, જેટલા સ્કેલર અલગ અલગ લઈએ એટલા આપણે એલિમેન્ટ યુના આપણને મળતા રહેશે. હવે શું કરીશું? તો ટ્રાન્સફોર્મેશનને એપ્લાય કરીશું. ડેફિનેશન ટી ઓફ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય ઇક્વલ ટુ ટી ઓફ આલ્ફા ઇન્ટુ એક્સની વેલ્યુ થશે આઈ ફ્રોમ 1 to 3n આલ્ફા આઈ એક્સ આઈ પ્લસ બીટા વાયની વેલ્યુ થશે આઈ ફ્રોમ 1 to 3n બીટા આઈ એક્સ આઈ. ટ્રાન્સફોર્મ ટી તો આપણે એને આલ્ફા ઇન્ટુ જો સ્કેલર છે, આલ્ફા આઈ ફરતી શું છે? સ્કેલર છે. બીટા આઈ શું છે? સ્કેલર છે. એને આપણે લખી દઈએ. સ્કેલરને આલ્ફાને આપણે અંદર પણ મલ્ટીપ્લાય કરી શકીએ છીએ અને સિગ્માની બહાર પણ લખી શકીએ છીએ. તો આખા બેનું કોમ્બિનેશન લખી દઈએ, કારણ કે અહીંયા બંનેમાં આઈ ફ્રોમ 1 to 3 તો એન જ છે. ઓકે, તો આપણે એક જ સિગ્મા લખી દીધું આઈ ફ્રોમ 1 to 3n આલ્ફા ઇન્ટુ આલ્ફા આઈ પ્લસ બીટા ઇન્ટુ બીટા આઈ ઇન્ટુ એક્સ આઈ. હવે જો અહીંયા કઈ રીતે કોમ્બિનેશન કરેલું છે આ સ્ટેપ આપણે ઉપર લખીએ. તો ટી ઓફ સિગ્મા, હવે આ જે બાર આલ્ફા તેને અંદર લખી દઉં છું હું, તો કે શું આવશે? આલ્ફા ઇન્ટુ આલ્ફા આઈ ઇન્ટુ એક્સ આઈ પ્લસ સિગ્મા આઈ ફ્રોમ 1 to 3n આઈ ફ્રોમ 1 to 3n બીટા ઇન્ટુ બીટા આઈ ઇન્ટુ એક્સ આઈ. ઓકે, હવે જો આ એક સ્ટેપ, આ બે સ્ટેપમાં શું કોમન છે? તો કે સિગ્મા આઈ ફ્રોમ 1 to 3n કોમન છે, આલ્ફા એન બીજું શું કોમન છે? એક્સ આઈ કોમન છે. તો એ બેને કોમન કાઢી દઈએ. તો કોમન કાઢી એટલે શું થઈ ગયું? સિગ્મા આઈ ફ્રોમ 1 to 3n કોમન નીકળી ગયું. અંદર શું વધ્યું? પહેલા સ્ટેપ પાસે વધ્યું આલ્ફા ઇન્ટુ આલ્ફા આઈ, બીજા સ્ટેપ પાસે શું વધ્યું? બીટા ઇન્ટુ બીટા આઈ. એક્સ આઈ ફરતી શું કરી દીધા? કોમન કાઢી દીધા. હવે આ તો જે સિગ્મા આઈ ફ્રોમ 1 to 3n ઇન્ટુ આલ્ફા આઈ પ્લસ બીટા ઇન્ટુ બીટા આઈ તો સ્કેલર છે. સ્કેલર ઉપર ટ્રાન્સફોર્મેશન એપ્લાય થાય નહીં. ટ્રાન્સફોર્મેશન કોના ઉપર એપ્લાય થાય? વેક્ટર ઉપર. તો આપણે વેક્ટર ઉપર એપ્લાય કરી દઈએ તો ઇક્વલ ટુ લખી શકીએ આઈ ફ્રોમ 1 to 3n આલ્ફા ઇન્ટુ આલ્ફા આઈ પ્લસ બીટા ઇન્ટુ બીટા આઈ ઇન્ટુ ટી ઓફ એક્સ આઈ. ટી ઓફ એક્સ આઈ તો આપણે શું આપશે? વાય આઈ આપશે. આપણે ક્યાં પ્રૂવ કર્યું? આ રહ્યું ટી ઓફ એક્સ આઈ ઇક્વલ ટુ શું આન્સર મળે છે આપણને? વાય આઈ મળે છે ફોર એવરી આઈ ઇક્વલ ટુ 1 to 3n. ઓકે, તો ટી ઓફ એક્સ આઈ બરાબર શું મળશે આપણને? વાય આઈ મળી ગયું. ફરીને આનું આપણે સાદું રૂપ આપી શકીએ છીએ. જેમ આ સ્ટેપ ઉપરથીને આપણે આ સ્ટેપમાં ગયા, એટલે આ પાછા આ સ્ટેપ ઉપરથીને આ સ્ટેપમાં આવીએ, એટલે ફરીનું સાદું રૂપ આપીએ તો વાય આઈની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ અને સિગ્માને આપણે અલગ અલગ લખી દઈએ. તો શું થઈ જશે? આ સ્ટેપ ઉપરથીને પહેલાં આવશે સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 to 3n આલ્ફા ઇન્ટુ આલ્ફા આઈ ઇન્ટુ વાય આઈ પ્લસ બીટા ઇન્ટુ બીટા આઈ ઇન્ટુ વાય આઈ. અહીંયા બંનેમાં આઈ તો વેલ્યુ શું છે? 1 to 3n જ છે, એટલે એક જ સિગ્મા વાપરે છે. આપણે અલગ અલગ પણ લખી શકીએ છીએ. તો આ સિગ્માને આની સાથે પણ મલ્ટીપ્લાય કરી દઈએ અને આની સાથે પણ મલ્ટીપ્લાય કરી દઈએ. અને આ સ્કેલરને આપણે પ્રથમ શું કરી શકીએ છીએ?
12 લખી શકીએ છીએ. તો થઈ ગયું આપણે આલ્ફા, પહેલું સ્ટેપ આલ્ફા કોમન, સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 n આલ્ફા આઈ ઇન્ટુ વાય આઈ, એટલે પહેલું સ્ટેપ આ થઈ ગયું. પ્લસ બીટા કોમન, સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 n બીટા આઈ ઇન્ટુ વાય આઈ. તો આ તો શું છે? ટી ઓફ એક્સ છે. આ શું છે? ટી ઓફ વાય છે. તો આલ્ફા ઇન્ટુ ટી ઓફ એક્સ પ્લસ બીટા ઇન્ટુ ટી ઓફ વાય. આ ટી ઓફ એક્સની વેલ્યુ છે, આ ટી ઓફ વાયની વેલ્યુ છે. કેના પ્રમાણે? આ પ્રમાણે. ઓકે, ડિફાઇન થાય છે એ પ્રમાણે એઝ ઇટ ઇઝ. તો આપણે શું મળી ગયું? ટી ઓફ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય ઇક્વલ ટુ આન્સર મળ્યો આલ્ફા ઇન્ટુ ટી ઓફ એક્સ પ્લસ બીટા ઇન્ટુ ટી ઓફ વાય. ટ્રાન્સફોર્મેશન, લિનિયર ટ્રાન્સફોર્મેશનની કન્ડિશન સેટિસ્ફાય થઈ ગઈ. તો માટે આપણે ફંક્શન ડિફાઇન કર્યું હતું એ ફંક્શન શું થઈ ગયું? લિનિયર ટ્રાન્સફોર્મેશન થઈ ગયું ફ્રોમ યુ ટેન્સ ટુ વી. એન્ડ થિયરમ ઇઝ કમ્પ્લીટ. તો આપણે અહીંયા આગળ જે ફંક્શન આપણે યુથી વીનું કહેવામાં આવ્યું હતું એ ફંક્શન આપણે લઈ લીધું, ડિફાઇન કરી દીધું. કઈ રીતે ડિફાઇન થાય છે? તો આપણે આ રૂલ્સનો ઉપયોગ કરીને આપણે ડિફાઇન કરી દીધું એન્ડ એને લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે પ્રૂવ કરી દીધું. હવે એક વસ્તુ બાકી રહ્યું. તો આપણે જે લિનિયર ટ્રાન્સફોર્મેશન એક્સિસ બતાવવાનું હતું, પાછું યુનિક બતાવવાનું હતું. તો હવે આપણે યુનિકનેસ સાબિત કરીશું. યુનિકનેસ એટલે કે આવું બીજું કોઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન આ યુથી વીનું આપણને મળે નહીં. એન્ડ આ રીતે ડિફાઇન થતું બીજું કોઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન અસ્તિત્વ ધરાવે નહીં. ઓકે, તો જોઈ લઈએ. સપોઝ ધારો કે હવે એવું બીજું લિનિયર ટ્રાન્સફોર્મેશન છે એવું ધારી લઈએ. સપોઝ કે એસ ફ્રોમ યુ ટેન્સ ટુ વી બી એની લિનિયર ટ્રાન્સફોર્મેશન સચ ધેટ એસ ઓફ એક્સ આઈ ઇક્વલ ટુ વાય આઈ. ધારો કે આપણને બીજું એક એવું લિનિયર ટ્રાન્સફોર્મેશન યુથી વીનું મળે છે કે જે એઝ ઇટ ઇઝ ડિફાઇન થાય છે ફોર આઈ ઇક્વલ ટુ 1 to 3 n. તો હવે આપણે પ્રૂફ કરી દઈએ કે આ એસ એ યુ છે, બીજું કોઈ છે નહીં. એટલે કે આપણે શું સાબિત કરવું પડે? તો એસ ઓફ એક્સ ઇક્વલ ટુ ટી ઓફ એક્સ સાબિત કરવું પડે. લઈ લઈએ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ યુ માટે એસ ઓફ એક્સ લઈને નીકળીએ. એસ ઓફ એક્સ એટલે કે આઈ ફ્રોમ 1 to 3 n આલ્ફા આઈ ઇન્ટુ એક્સ આઈ આઈ. એસ એપ્લાય થશે કોના ઉપર? વેક્ટર ઉપર. આલ્ફા આઈ ઇન્ટુ એસ ઓફ એક્સ આઈ. એસ ઓફ એક્સ આઈ ફરતીને શું આપશે આપણને? વાય આઈ જ આપશે. તો આ તો વેલ્યુ ટી ઓફ એક્સની જ છે, બીજા કોઈની છે નહીં. સો ધસ એસ ઓફ એક્સ ઇક્વલ ટુ શું થઈ ગયું? ટી ઓફ એક્સ. એટલે કે એસ લિનિયર ટ્રાન્સફોર્મેશન એક્સના કોઈ પણ વેક્ટર ઉપર આન્સર આપશે તે જ એ કોણ આપશે? ટી આન્સર આપે છે. એટલે કે બંને ટ્રાન્સફોર્મેશનને શું આપે છે? એઝ ઇટ ઇઝ સેમ આન્સર આપે છે. ઓકે, ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ યુ. સો એસ ઇક્વલ ટુ ટ્યુ. ધ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વી ઇઝ યુનિક. એન્ડ પ્રૂફ થઈ ગયું. આપેલું લિનિયર ટ્રાન્સફોર્મેશન કેવું છે? યુનિક છે. બીજું આવું કોઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન આ રીતે ડિફાઇન થાય તેવું લિનિયર ટ્રાન્સફોર્મેશન મળી શકે નહીં. ઓકે, તો ફરીથી હવે આપણે એકવાર રકમ જોઈ લો કે કઈ રીતનું પ્રમાણ આપેલું હતું, જેને આપણે સારી રીતે સમજણ પડી જાય. આપણે રકમ વાંચીશું કે લેટ યુ બી એની ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. યુ કોઈ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે ઓવર ધ ફિલ્ડ એફ. બી ઇઝ અ ઓર્ડર બેઝિસ ઓફ યુ. વી બી અ વેક્ટર સ્પેસ over the field F, same field F, and y1, y2, yn any vectors in V, then there exists a unique linear transformation T from U tends to V such that T of x equal to yi. એટલે કે યુ આપણે આપેલું છે, વી આપેલો છે, યુથી ને વીનું એવું લિનિયર ટ્રાન્સફોર્મેશન મેળવો જે આ રીતે ડિફાઇન થતું હોય અને પાછું કેવું? યુનિક. તો આપણે એવું લિનિયર ટ્રાન્સફોર્મેશન બનાવી દીધું. ડિફાઇન અલગ પ્રકાર થાય એ ડિફાઇન કરી દીધું. એને લિનિયર ટ્રાન્સફોર્મેશન બતાવી ને આપણે એને શું બતાવી દીધું? યુનિકનેસ સાબિત કરી દીધું. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ. તો ડેફિનેશન છે કોમ્પોઝિશન એટલે કે પ્રોડક્ટ ઓફ ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશન. બે ફંક્શનનું આપણે મલ્ટિપ્લિકેશન પણ આપણે શીખી ગયા છે, જેને આપણે કોમ્પોઝિશન કહીએ છીએ. કે પ્રોડક્ટ ઓફ ટુ ફંક્શન કરીએ અને શું કહેવાય છે? કોમ્પોઝિશન કહીએ છીએ. આવા લિનિયર ટ્રાન્સફોર્મેશનનું પણ કોમ્પોઝિશન અસ્તિત્વ છે. શું ડેફિનેશન છે એની? સપોઝ એસ ફ્રોમ યુ ટેન્સ ટુ વી એન્ડ ટી ફ્રોમ વી ટેન્સ ટુ બી આર ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશન. એસ ફ્રોમ યુ ટેન્સ ટુ વી એન્ડ ટી ફ્રોમ વી ટેન્સ ટુ ડબલ્યુ. હવે જો આપણે કોમ્પોઝિશન ફંક્શન બનાવવા જોઈએ ત્યારે ડોમેઇન અને કોડોમેઇન એટલે કે જે પહેલાં ફંક્શનનો કોડોમેઇન હોય એ બીજા ફંક્શનનો શું હોવો જોઈએ? ડોમેઇન હોવો જોઈએ. બરાબર છે? તો જ કોમ્પોઝિશન ફંક્શન થાય, અથવા બાકી કોમ્પોઝિશન ફંક્શન અસ્તિત્વ ધરાવે નહીં. એટલે કે પ્રોડક્ટ બે લિનિયર કોઈ પણ બે ફંક્શનનું આપણે મલ્ટિપ્લિકેશન કરી શકતા નથી.
ધ કોમ્પોઝિશન ઓફ એસ એન્ડ ટી ઇઝ ડિફાઇન્ડ ફ્રોમ ટી ફ્રોમ એસ ટી કોમ્પોઝિશન એસ યુ ટેન્સ ટુ ડબલ્યુ. ક્યાંથી ક્યાંનું મળશે? યુથી વીનું આ, વીથી ડબલ્યુનું આ, તો ક્યાંથી મળશે? યુથી ને ડબલ્યુ સુધીનું મળશે. વી ડિફાઇન કઈ રીતે થશે? ટી કોમ્પોઝિટ ટી ઓફ એસ એક્સ ઉપર એપ્લાય કરીશું. એક્સ કયાનો એલિમેન્ટ લઈશું? તો યુનો એ વેક્ટર આવશે. કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ યુ ટી કોમ્પોઝિશન ઓફ એસ ઓફ એક્સ ઇક્વલ ટુ લખી શકશું આપણે ટી ઓફ એસ એક્સ. એટલે પહેલાં એસ એપ્લાય થશે, આપેલા વેક્ટર ઉપર કોણ થશે? પહેલાં એસ એપ્લાય થાય, પછી કોણ એપ્લાય થાય? ટી એપ્લાય થાય. ઓકે, ઇઝ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ફ્રોમ યુ ઇન્ટુ ડબલ્યુ. એ શું બનશે આપણી પાસે? લિનિયર ટ્રાન્સફોર્મેશન બનશે. ક્યાંથી ને? યુથી ને ડબલ્યુનું. ઓકે, તો આ ડેફિનેશન છે આપણી લિનિયર ટ્રાન્સફોર્મેશન ઓફ ટુ પ્રોડક્ટ્સ, એટલે કે ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશનની પ્રોડક્ટ માટેની ડેફિનેશન કઈ રીતે ડિફાઇન લખીશું? તો આ રીતે ડિફાઇન કરીશું. ઓકે, ફોર અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ફ્રોમ યુ ટેન્સ ટુ વી there exists a linear transformation s from u tends to v such that જો આપને એક linear transformation આપેલું છે t ક્યાંથી ક્યાંનું? યુથી ને વીનું. આ જો linear transformation આપેલું હોય અને બીજું એક એવું linear transformation અસ્તિત્વ ધરાવે, એટલે કે there exists a linear transformation s from v tends to u. ક્યાંથી આ ક્યાંથી છે? યુથી ને વીનું છે, એનું ઉલટું વીથી ને યુનું. જો આપણે એવું linear transformation મળી જાય અને બેનું કોમ્પોઝિશન કરીએ, એટલે પ્રોડક્ટ કરીએ, કોમ્પોઝિશન કરીએ શું કરીએ? પ્રોડક્ટ કરીએ. સસ્તા એટલે કે એસ ઓફ ટી અથવા તો કે ટી ઓફ એસ. બંનેમાં જો આન્સર આપણને આઈડેન્ટિટી વેલ્યુ મળે, શું મળવું જોઈએ? યુનો આઈડેન્ટિટી જ આન્સર આવવો જોઈએ, બીજું કોઈ આન્સર આવવું જોઈએ નહીં. ધેન તો આપણે આ જે પાછળ થઈને એસ વીથી ને યુનું લિનિયર ટ્રાન્સફોર્મેશન મળ્યું એને શું કહીશું? ધેન એસ ઇઝ કોલ્ડ ધ ઇન્વર્સ ઓફ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ઓફ ટી and it is denoted by t inverse. તો એને આપણે શું કહી શકીએ છીએ? આપેલા લિનિયર ટ્રાન્સફોર્મેશનનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન કહીએ છીએ. બે ડેફિનેશન આવી કઈ? પ્રોડક્ટ ઓફ ટુ લિનિયર ટ્રાન્સફોર્મેશન એન્ડ બીજું આવી આપેલા લિનિયર ટ્રાન્સફોર્મેશનનું ઇન્વર્સ. કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કયો હોય તો આપણે ક્યાંથી શું કરશું? એ જે લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણને આપેલું છે યુથી વીનું, એ એનાથી ઉલટું આપણે એક લિનિયર ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરીશું વીથી ને યુનું, અને જેથી ને બંનેનું પ્રોડક્ટ કરીએ, બંને લિનિયર ટ્રાન્સફોર્મેશનનું શું કરીએ? પ્રોડક્ટ કરીએ. એટલે કે ટી ઓફ એસ લખીએ કે વી ઓફ એસ ઓફ ટી લખીએ, આન્સર ફક્ત શું આવવો જોઈએ? યુનો આઈડેન્ટિટી જ ફંક્શન આવવું જોઈએ. આન્સર શું આવવું જોઈએ? યુનો આઈડેન્ટિટી આવે. તો એવા આપણે એસને આપેલા લિનિયર ટ્રાન્સફોર્મેશન ટીનું શું કહીશું? ઇન્વર્સ કહીશું. અને આપણે ટીને પણ શું કહી શકીએ છીએ? એસનું ઇન્વર્સ. બંને એકબીજાના શું થશે? ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે. ટી એ એસનું ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે એન્ડ એસ એ ટીનું ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે. ઓકે, ચલો આગળ. હવે આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશનની ડેફિનેશન ઉપરથીને આપણે એક નવી ડેફિનેશન યાદ રાખીશું. આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન તો ખરી જ, પણ એનું બીજું એક શોર્ટ નામ છે. એ નામ શું છે? તો કે ઇફ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ઇઝ 1 1 એન્ડ ઓન ટુ. હવે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન મળે કે ના મળે? આપણે ડેફિનેશન શું છે પહેલાં વાંચી લઈએ. ઇફ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ફ્રોમ 1 1 એન્ડ ઓન ટુ ધેન ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. હવે પાછું આગળ વાત કરી કે એનું લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે શોધવું હોય તો કે જ લેવાનું કે જો આપણે ટી ફ્રોમ યુથી ને વી આપેલું હોય તો આપણે એક નવું ફંક્શન એસ ફ્રોમ વીથી ને યુ ફાઇન્ડ કરી દેવાનું. પણ આવું મળશે ક્યારે મળશે? તો જો આપેલું લિનિયર ટ્રાન્સફોર્મેશન રહ્યું એ કેવું હોય? 1 1 અને 1 2 હોય તો એવા દરેક લિનિયર ટ્રાન્સફોર્મેશનને ઇન્વર્સ ફંક્શન હોય એવું આપણે અહીંયા કહેશે. ઇફ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી ઇઝ 1 1 એન્ડ ઓન ટુ ધેન ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. તો ત્યાં આપણે એનો ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન મળે છે. એન્ડ ઇન ધીસ કેસ, અને આ કેસમાં ટી ઇઝ સેડ ટુ બી નોન સિંગ્યુલર અથવા તો ઇન્વર્ટેબલ. અને આ કેસમાં આપણે એવા લિનિયર ટ્રાન્સફોર્મેશનને શું કહીશું? નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું અથવા તો ઇન્વર્ટેબલ લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું. ઓકે, ડિફાઇન થશે ટી ઇન્વર્સ વી ટેન્સ ટુ યુ, ટી કોમ્પોઝિશન ઓફ ટી ઇન્વર્સ ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઓફ વી, અથવા ટી ઇન્વર્સ કોમ્પોઝિશન ઓફ ટી ઇક્વલ ટુ આઈડેન્ટિટી ઓફ વેલ્યુ ઓફ યુ. ઓકે,
તો આને આપણે શું કહીશું? નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. એટલે કે જો આપણે કોઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી એ યુથી ને વી આપેલું હોય અને પૂછ્યું હોય કે ઇઝ એ નોન સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન, તો એને શું બતાવવું પડે? આપેલું ફંક્શનને 1 1 અને 1 2 હોય તો એને શું કહીશું? આપણે નોન સિંગ્યુલર કહીશું, અથવા તો એને ઇન્વર્ટેબલ લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું. ઓકે, બંને વર્ડ્સ સેમ છે ને આપણે યાદ રાખવા જેવા છે, બે મિક્સ ના થઈ જાય. જો આપણને એવું 1 1 અને 1 2 ના હોય તો એને એવા લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન કહીશું. ઓકે, અને એને અથવા તો શું કહીશું? નોન ઇન્વર્ટેબલ કહીશું. શું કહીશું? કાં તો જો આપણને આવું લિનિયર ટ્રાન્સફોર્મેશન એ 1 1 અને 1 2 બે બાજુ કોઈ એક કન્ડિશન સેટિસ્ફાઈડ ના કરતું હોય તેવા લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે સિંગ્યુલર ટ્રાન્સફોર્મેશન કહીશું, અથવા તો એને શું કહીશું? નોન ઇન્વર્ટેબલ લિનિયર ટ્રાન્સફોર્મેશન કહીશું. અને અસ્તિત્વ ધરાવતા હોય બંને ફંક્શન 1 1 અને 1 2 હોય તેને આપણે નોન સિંગ્યુલર કહીશું એન્ડ અથવા તો ઇન્વર્ટેબલ ફંક્શન કહીશું. ઓકે, હવે નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશનના આપણે થિયરમ એન્ડ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.